છેલ્લા કેટલાય સમયથી અમરેલી લેટરકાંડ ખૂબ જ ચર્ચામાં છે। આ મામલે એક બાદ એક નવા વળાંક આવી રહ્યા છે। ત્યારે હવે સમગ્ર મામલે આ કેસના મુખ્ય આરોપી મનીષ વગાસિયા, અશોક માંગરોળિયા અને જીતુ ખાતરા જે ગાંધીનગર ડીજીપી ઓફિસ પહોંચ્યા હતા। ગઈકાલે આરોપી મનીષ વગાસિયા, અશોક માંગરોળિયા અને જીતુ ખાતરા ગાંધીનગર ડીજીપી ઓફિસ પહોંચ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે નિર્લિપ્ત રાયે અમારા નિવેદન જેલમાં લીધા ત્યારે યોગ્ય મદદ કરી શક્યા ન હતા। જામીન મળ્યા બાદ અમે લોકોને ઓળખી તે અંગે જાણ કરવા માટે આજે આવ્યા હતા। તેમણે એમ પણ જણાવ્યું હતું કે મીડિયાના વિડીયો જોઈને અમે અધિકારી અને રાજકીય લોકોને ઓળખ્યા હતા। તમામ લોકોની ઓળખ પરેડ થાય તે રજૂઆત કરવા તેઓ પહોંચ્યા હતા। તમામે નિર્લિપ્ત રાય અને ડીજીપીને લેખિત રજૂઆત કરી છે। તેમણે કેટલાય રાજકીય નેતાઓ સાથે સંબંધ ધરાવતા લોકોના નામ અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે સરઘસ વખતે કિશોર કાનપરિયા, ખીજડીયા રાદડિયાના સરપંચ જાદવ ગળિયા, મોડ પરના સરપંચ પ્રકાશ વેડા, લાલાવદરના ઉપસરપંચ ચેતનભાઈ ધાનાણી અને પૂર્વ પ્રમુખ પતિ દિલીપભાઈ સાવલિયા સહિત કૌશિક વેકરિયાના નજીકના સંદીપ માંગરોળિયા, પ્રવીણ ચાવડા અને કૌશિકભાઈની હાજરી ત્યાં સાબિત કરતા નિહાર કાલાવડિયા સરઘસમાં સાથે જતા તેમણે માંગ કરી છે કે આ તમામ લોકોની પણ ઓળખ પરેડ કરવામાં આવે। ત્યારબાદ અમારી એવી હવે રજૂઆત છે કે જે આ લોકો હતા અમને મારવામાં, એણે જેમ અમને એસપી ઓફિસમાં એમની પાછળ આઈડી પરેડ અમારી કરેલી અને પ્રેસ કોન્ફરન્સ યોજી, એ જ રીતે એ કર્મચારીઓને અમારી સામે લાવે એટલે મેં એકને ઓળખી બતાવીશું કે આ એસપી સાહેબ હતા, આ પીઆઈ સાહેબ હતા, આ પોલીસ કર્મચારી હતા, આ રાજકીય માણસો હતા। જ્યારે અમારું સરઘસ કાઢવામાં આવેલું ત્યારે કૌશિકભાઈ વેકરિયા જે નાયબ દંડક છે તેમના પીએ, જિલ્લા પંચાયતના કર્મચારી છે અને નિહાર કાલાવડિયા જેઓ આ સરઘસમાં હતા। ત્યારબાદ જે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા તેમના પીએ કહેવાતા દિલીપભાઈ સાવલિયા પણ આ સરઘસમાં સામેલ હતા। ત્યારબાદ ફરિયાદી કિશોરભાઈ કાનપરિયા પણ આમાં સામેલ હતા અને બીજા સરપંચો હતા જેમાં તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સાવડા હતા, મોણપરના સરપંચ પ્રકાશભાઈ ભેડા હતા, ખીજડીયા રાદડિયાના સરપંચ જાદવ ગળિયા હતા, લાલાવદરના સરપંચ ચેતનભાઈ ધાનાણી હતા। આ સિવાય જે હતા એમના અમે આખી ઓળખ પરેડ આમાં જોયા, વિડીયોમાં તમે જે આપ્યા હતા એ આ લોકો સાથે સામેલ હતા। એટલે કૌશિકભાઈના પીએ હતા એટલે અમારી જે સરઘસ કાઢ્યો એમાં કૌશિકભાઈની હાજરી હતી જ અને ભરતભાઈ સુતરિયાના પણ પીએ હતા એટલે એ સરઘસમાં એમની પણ હાજરી હોય એવું અમને ફરિયાદીઓ પ્રમુખ કિશોરભાઈ કાનપરિયા પણ હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।